ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો કરી લે તણ ચા નાસ્તો. હું કહેતી હતી મમ્મી, હું બખાડો કરતી હતી. તો આપણે તો આવી ગયા હતા બખારે. સીધું કાઢી રહી સોચવા જાય ખબર તો આપણે તો આવી જતા ઘેર અને કરીએ આપણે વિડીયો એડિટિંગ. કરી લઈએ ત્યાં વિડીયો એડિટિંગ. તો ચોરીનું શાક, રોટલી, કાકડી શાક બનાવ્યું ને અને સુંદો માને ખાવા. અથાણું એવું અસર પાયલ ને મમ્મી બી શું બનાવી રહ્યા તમે? મિક્સ ભજીયા. વરસાદ આવતો નહીં પણ ભજીયા વાપર્યા. એનો વાપર્યા એટલે બનાવો એમ ને. અને આવું કરી તો ગ્રીન ચટણી. દહીં જોશે ને? દહીં માટે તો ઊભું રાખ્યું કોમ. દહીં લેતા હોય 2 મિનિટ. દહીં આવી શું કરવાનું? ઓકે, દહીં ને મરચાના ડુંગળીના ભજીયા. એ તો બની રહ્યો ચટણી. ના કોઈ ગોડા ના કૂટા. અમને કેમ કહેવાય તાપના ભજીયા વાપરો. બસ વરસાદ પડવાનો, ગરમી એવી કઈ રહી કે વરસાદ પડશે. વરસાદ પડે તો જ ખાવ ને. ગમે ત્યારે ખવાય. એવું કેવું પાયલ? આવાજ પડે તાપ પણ વરસાદ પડશે એટલે મસ્ત લાગશે. ભજીયા મૂકી દઈએ. વરસાદ ચાલુ થાય એટલે બેહવાનું. ખાવાનો છે બનાવીને તો ચાલુ થઈ જા. બનાવી દો એકવાર. તો સરસ, પહેલું પતીકું પડી રહ્યું. હજી તો ટ્રાય કરું. બોલો ગણપતિ દાદાની જય. તેલ નહીં આવી ગયું છે, ઓછું આવ્યું. તારે બટાકાના મરચાના ભજીયા દાળવડા ખાવાનું તો તા ફઈને ઘેર જતો રે. હું તો ભાઈ ઘેર જે છે દાળવડા ખાવા અને બેહી રહેજે. પોવા ઉતારે એમ ખાઈ લેવા. ખાઈ લેવાનું. બાકી દાળવડા ખાવા જાય. એવું હવે જવું પોવા ઘેર દાળવડા ખાવા ભાઈ ઘેર. પાલને લઈ જવા. આવો 2 જણા તો 2 દોણા વધારે ખવડાવો. બે દાળવડા દુકાને ખાવા એટલે ખાજે કોને. દુકાને જઈને ખાવાના. સરસ. ના મંગાવ જ છે ને આપણે જઈએ એટલે મંગાવી દે. હવે તાપ લાગો જબરજસ્ત તાપ લાગે. આપણે સાંજની તાપ તમે બનાવી દો બહુ પછી આવીએ ખાવા. વરસાદની હું તો જઈને નહીં આવ્યો, ગરમી વધારે હતી એટલે આટલા થઈ જાય એમ ને. નહીં આવ્યો થઈ ગયું. હવે રાહ જોઈ રહ્યા વરસાદ પડે એની, બાકી થઈ જાય ને. વરસાદ પડે એની રાહ જોઈ રહી. વરસાદ તો ચાલુ થયો નહીં, બાકી ગરમી થઈ જાય. ગરમી માતા ગરમી રહેવાતું નતું. ભજીયા કરેલા સફળ થઈ ગયા. ના વરસાદ નહીં થયો, ઠંડો પવન થયો અને વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ. વાવાઝોડું કાલ જેવું ચાલુ થઈ ગયું.
ગ્રીન ચટણી બનાવી બરાબર લેડો બાર તો કાલ જેવું વાતાવરણ થયું મસ્ત. તો આપણે બે જતા જમવા. શું કરવા હા શું કરવા બેઠા જમવા. શું કરવા બેઠો તો જમવાના બે બેવું હા જમવા બેવું પડે ને. વરસાદ ચાલુ થઈ ગયો મમ્મીઓ. હા થઈ ગયો. વાતાવરણ ઠંડુ થઈ ગયું. ભજીયા કરેલા મોથે ના પડે તારે. તો હવે એટલે આવી જતા કમલ પર હવે બે જણા ગરમીના હેડવા નીકળ્યા હતા. વરસાદ તો પડ્યો તો બંધ થઈ ગયો. પાછા નીકળ્યા. બળી ગયા હતા એટલે આંટો મારવાની. શું 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 બટાકાના ભજીયા ડુંગળીના બધા મિક્સ ભજીયા બહુ ખવાઈ ગયા હતા ને એટલે આંટો મારવાની. બરાબર એટલે ઓટો મારવા નીકળ્યા હતા. ભજીયા ખવાઈ ગયા હતા એટલે હમ. બસ. અને